નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 પ્રકરણ નંબર 4 ઉષ્મા. પ્રકરણ નંબર 4માં ઉષ્મામાં આપણે આગળ વાત કરી કે ક્લિનિકલ થર્મોમીટર અથવા તો તબીબી થર્મોમીટર. તો ક્લિનિકલ થર્મોમીટર અને તબીબી થર્મોમીટર વડે કેવી રીતે માનવ શરીરનું તાપમાન માપી શકાય તેના વિશેની આપણે માહિતી મેળવી. પછી આપણે કેવી રીતે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરીને આપણા શરીરનું તાપમાન માપી શકે તેના વિશેની વાત કરી. હવે આગળ જોઈએ તો આપણી છેલ્લી લાઈન હતી કે શું હતું કે માનવ શરીરનું તાપમાન 37°C આસપાસ હોય છે અથવા તો 37°C હોય છે. તો પહેલી હું કહેવા માગે છે કે પહેલીએ તેના શરીરનું તાપમાન માપ્યું, તેને ચિંતા થવા લાગી કે તેના શરીરનું તાપમાન 37°C જેટલું ચોક્કસ નથી. પહેલી શું કહે છે કે તેને તેના શરીરનું તાપમાન માપ્યું તો કેટલું થયું? 37°C જેટલું થતું નથી. તો ચાલો આપણે તેની ખાતરી કરીએ કે તેમાં કંઈ ચિંતા કરવા જેવું નથી. શું કહે કે પહેલીએ પોતાના શરીરનું તાપમાન માપ્યું તો એના શરીરનું તાપમાન 37°C જેટલું નીકળ્યું નહીં. તો કેટલું થયું? તો જોઈએ એના માટેની એક તમને પ્રવૃત્તિ આપેલી છે. તો પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ 4.3. તમારા મિત્રો ઓછામાં ઓછા 10 ના શરીરના તાપમાન ક્લિનિકલ થર્મોમીટર વડે માપીને તમારા અવલોકનને કોષ્ટક 4.2માં નોંધો. શું કહે કે આપણે 10 મિત્ર આપણા ક્લાસના 10 મિત્રો હોય અથવા તો તમારા આસપાસના 10 મિત્રો હોય તો તેના શરીરનું તાપમાન માપવાનું હોય. અને અહીંયા શું લખવાનું? એનું નામ લખવાનું છે અને કેટલા અંશ સેલ્સિયસ થાય એના શરીરનું તાપમાન એ અહીંયા લખવાનું. કોકનું 36 થશે તો કોકનું 38 થશે, એમ બધાના શરીરનું તાપમાન અલગ અલગ થશે. કોકનું 37°C હશે. તો આવી રીતે બધા જ મનુષ્યના, બધા જ માનવના શરીરનું તાપમાન એક સરખું હોતું નથી, પરંતુ 37°C આસપાસનું તાપમાન હોય છે. શું દરેક વ્યક્તિના શરીરનું તાપમાન બરાબર 37° જેટલું ખરું? ના, બધા જ વ્યક્તિનું શરીરનું તાપમાન 37°C જેટલું થતું નથી, પરંતુ મનુષ્યના શરીરનું તાપમાન 37°C આસપાસ હોય છે. 37°C અથવા તો તેની આસપાસનું તાપમાન હોય છે. કાં 36 હોય, 37 હોય, કાં 38 હોઈ શકે. દરેક વ્યક્તિના શરીરનું તાપમાન બરાબર 37°C ન પણ હોઈ શકે. શું કહે કે બધા વ્યક્તિઓનું તાપમાન, શરીરનું તાપમાન 37°C હોય એવું જરૂરી નથી. શરીરનું તાપમાન 37°C કરતાં સહેજ વધુ કે સહેજ ઓછું પણ હોય. શું કહે? શરીરનું તાપમાન 37°C કરતાં સહેજ વધુ અથવા તો ઓછું પણ હોય. વાસ્તવમાં જેને આપણે શરીરનું સામાન્ય તાપમાન 37°C કહીએ છીએ તે ઘણી મોટી સંખ્યાના તંદુરસ્ત વ્યક્તિઓના શરીરના તાપમાનનું સરેરાશ મૂલ્ય છે. આપણે 37°C કેમ કહીએ કે મોટા પ્રમાણમાં વ્યક્તિ લીધી હોય, 10,000 વ્યક્તિ લીધી આપણે. હવે 10,000 વ્યક્તિનો સરેરાશ શરીરનું તાપમાન માપીએ તો શેની આસપાસ આવે છે? 37°C આસપાસ આવે છે. એટલે એમ કહેવામાં આવ્યું છે કે મનુષ્યના શરીરનું તાપમાન 37°C હોય છે. એવું ફરજિયાત નથી કે 37°C જ હોવું, પણ 37°C આસપાસ પણ હોઈ શકે છે. એટલે આપણે બધા યાદ રાખશું કે એમ તમને પૂછવામાં આવે કે સામાન્ય મનુષ્યના શરીરનું તાપમાન શેની આસપાસનું હોય તો આપણે કહી શકીએ કે શેની આસપાસ? 37°C. ક્લિનિકલ થર્મોમીટરની રચના માત્ર માનવ શરીરના તાપમાન માપવા માટે જ કરેલ છે. શું કહેવા માગે છે કે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ માત્ર ને માત્ર મનુષ્યના શરીરનું તાપમાન જ માપી શકે છે. મનુષ્યના શરીરનું તાપમાન ન માપવું હોય, આપણે બીજા ગરમ પાણીનું તાપમાન માપવું હોય તો આપણે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરી શકીએ નહીં. સામાન્ય રીતે માનવ શરીરનું તાપમાન 35°C નીચે કે 42°C ઉપર જતું નથી. શું કહેવા માગે છે કે ગમે તે મનુષ્ય હોય એનું શરીરનું તાપમાન
35°C નીચે અથવા તો 42°C ઉપર જતું નથી. આ વાતને આ લાઈનની નીચે અંડરલાઈન કરી નાખજો કે માનવ શરીરનું તાપમાન શેના વચ્ચે રહે? 35°C 42°C વચ્ચે જ રહે છે. એના વચ્ચેથી ક્યાંય દૂર જતું નથી. એટલે મનુષ્યનું શરીરનું તાપમાન કેટલું હોઈ શકે? કાં 35 હોઈ શકે, 36, 37, 38, 39, 40, 41 અને 42 આટલા સેલ્સિયસ સુધી મનુષ્યનું શરીરનું તાપમાન હોઈ શકે. આનાથી બહાર શરીરનું તાપમાન જઈ શકતું નથી. માટે ક્લિનિકલ થર્મોમીટરનો માપક્રમ 35°C થી 42°C હોય છે. એટલે શું ક્લિનિકલ થર્મોમીટર અહીંયા સુધી માપી શકે? 35°C થી 42°C સુધીનો જ માપી શકે છે. તો બુજોને તોફાની વિચાર આવ્યો કે લાવ તો ક્લિનિકલ થર્મોમીટર વડે ગરમ દૂધનું તાપમાન માપવું. પરંતુ પેલીએ તેને કરતા અટકાવ્યો. કેમ અટકાવ્યો? કારણ કે ગરમ દૂધ હોય તો એનું તાપમાન કેટલું હોય? 42°C થી વધુ હોય. જો આપણે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરી તો એ થર્મોમીટર શું થાય? ખરાબ થઈ જાય. કારણ કે ક્લિનિકલ થર્મોમીટર તો કેટલા અંશના સેલ્સિયસ સુધી માપી શકે? 35 થી 42. પરંતુ ગરમ દૂધ હોય એનું તાપમાન 42°C થી પણ કેવું હોય? વધારે હોય છે. સાવચેતી આપેલી છે. જો માનવ શરીર સિવાય કોઈ પણ પદાર્થના તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરવો નહીં. શું કહેવા માંગે છે? કે માનવ શરીર સિવાય તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ ક્યાંય કરવો જોઈએ નહીં. જો કરવામાં આવે તો ક્લિનિકલ થર્મોમીટરને તડકામાં કે અગ્નિની નજીક રાખશો નહીં. શું કહીએ? જો માનવ શરીર સિવાય બીજે ક્યાંય તાપમાન માપવામાં આવે તો ક્લિનિકલ થર્મોમીટર ખરાબ થઈ જાય છે. તેના સિવાય પણ શું કહેવામાં આવે છે? કે ક્લિનિકલ થર્મોમીટરને તડકામાં કે અગ્નિની નજીક રાખશો નહીં. જો તડકામાં કે અગ્નિની નજીક રાખીએ તો પણ ક્લિનિકલ થર્મોમીટર શું થાય? ખરાબ થઈ જાય છે અને તેની તૂટી જવાની સંભાવના છે. જો આપણે એને અથડાવશું કે એની સાથે તો પણ શું થશે? તૂટી જશે. કારણ કે ક્લિનિકલ થર્મોમીટર શેનું બનેલું હોય? કાચનું બનેલું છે. એટલે તો આ સાવચેતી ધ્યાનમાં રાખવાની છે. પછી આગળ જોઈએ, વિવિધ હેતુઓ માટે જુદા જુદા થર્મોમીટર વપરાય છે. માનવ શરીરનું તાપમાન માટે ક્લિનિકલ થર્મોમીટર વપરાય. પરંતુ આપણે કોઈ પણ પદાર્થનું ગરમ દૂધ, ગરમ પાણી અથવા તો આપણું વાતાવરણ આજુબાજુનું, તો બધાનું તાપમાન માપવા માટે અલગ અલગ સાધનોનો ઉપયોગ થાય છે. અલગ અલગ થર્મોમીટરનો ઉપયોગ થાય છે. શું કહીએ? મહત્તમ લઘુત્તમ થર્મોમીટર વડે આગળના દિવસનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન હવામાન ખાતા દ્વારા માપીને જણાવાય છે. શું કહીએ? કે મહત્તમ લઘુત્તમ થર્મોમીટર વડે આગળના દિવસોનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન હવામાન ખાતા દ્વારા માપીને જણાવાય છે. તો તમને એમ પૂછવામાં આવે કે હવામાન ખાતાવાળા કયા થર્મોમીટરનો ઉપયોગ કરે છે? તો આપણે કહી શકીએ મહત્તમ લઘુત્તમ થર્મોમીટર. તે માપવા માટે વપરાતા થર્મોમીટરને મહત્તમ લઘુત્તમ થર્મોમીટર કહે છે. આપણી આસપાસનું તાપમાન માપવું હોય તો કેવા થર્મોમીટરનો ઉપયોગ થાય? મહત્તમ લઘુત્તમ થર્મોમીટર. કે મહત્તમ લઘુત્તમ થર્મોમીટર વડે આપણી આસપાસનું તાપમાન માપી શકાય છે. અને મનુષ્યના શરીરનું તાપમાન માપવા માટે શેનો ઉપયોગ થાય? ક્લિનિકલ થર્મોમીટર અથવા તો તબીબી થર્મોમીટર. હવે આગળ જોઈએ પણ બનવામાં આવે છે. આમાંનું એક થર્મોમીટર લેબોરેટરી થર્મોમીટર તરીકે ઓળખાય છે. હવે કયા થર્મોમીટરની વાત કરવાની છે આપણે? તો કહીએ તો લેબોરેટરી થર્મોમીટર. તો લેબોરેટરી થર્મોમીટર એટલે કે આપણી પ્રયોગશાળામાં જે થર્મોમીટર આપણે ઉપયોગ કરીએ છીએ તેને કેવું થર્મોમીટર કહેવામાં આવે છે? લેબોરેટરી થર્મોમીટર કહેવામાં આવે છે અથવા તો તરીકે ઓળખાય છે. તમારા વિજ્ઞાન શિક્ષક જરૂરીથી તમને લેબોરેટરી થર્મોમીટર
बतावशे। शुं कीए तमारा विज्ञान शिक्षण एटले के हूँ तमने लेबोरेटरी थर्मोमीटर बतावीश। तो आपणे बधाय जोईए लेबोरेटरी थर्मोमीटरनी आकृति। तो आ शुं छे लेबोरेटरी थर्मोमीटर। तमे जोई शको आमां આપણે ક્લિનિકલ થર્મોમીટરની જેમ જ લેબોરેટરી થર્મોમીટરમાં પણ નીચેના ભાગમાં શું આવેલું હોય? પારો આવેલો હોય અને ઉપર કાચ જેવી ટ્યુબમાં એ પારો શું થાય? આગળ વધે છે। હવે તમે જુઓ તો અહીંયા માપ આપેલું છે, તો અહીંયા શું રહે? શૂન્ય, પછી અહીંયા શું છે? -10 अंश સેલ્સિયસ અને પછી આગળ આપણે જતા જાય એમ શું થશે? પછી -10 પછી આવે 0, 0 પછી 10, પછી 20, પછી 30, પછી આગળ જઈએ એમ 40, 50, 60, 70, 80, 90, 100 અને 110 અને 110 શું છે? ઉપર જોઈ શકો તમે શું લખેલું છે? C। તો 110 અંશ સેલ્સિયસ। C એટલે કે સેલ્સિયસ। યાદ રાખવાનું બધાય કે C આમ કરેલું હોય, C કરી અને ઉપર મીંડું કરેલું હોય તો એને આપણે શું વાંચશું? સેલ્સિયસ। સેલ્સિયસ શેનો એકમ છે? તો કે તાપમાન માપવાનો એકમ સેલ્સિયસ છે। તો આ આપણે જોયું ક્લિનિકલ નહીં, પરંતુ કેવું? લેબોરેટરી થર્મોમીટર। કે લેબોરેટરી થર્મોમીટર વડે આપણે કેટલા માપ માપી શકીએ, કેટલું તાપમાન માપી શકીએ? તો આપણે કહી શકીએ કે -110 થી +110 અંશ સેલ્સિયસ સુધીનું માપ આપણે માપી શકીએ છીએ। હવે આગળ જોઈએ આપણે એના વિશેની માહિતી। શેના વિશેની? કે લેબોરેટરી થર્મોમીટર વિશેની। આપણે બધાએ લેબોરેટરી થર્મોમીટર જોયું બધાએ? કાળજીપૂર્વક તેને જુઓ। તેમાં અંક કેટલા મહત્તમ તથા લઘુત્તમ તાપમાનનું નોંધ કરો। શું કહીએ? મહત્તમ એટલે વધારેમાં વધારે આપણે કેટલું તાપમાન માપી શકીએ? તો આપણે જોયું કેટલું? 110 અંશ સેલ્સિયસ। અને લઘુત્તમમાં એટલે કે ઓછામાં ઓછું કેટલું માપી શકીએ? -10 અંશ સેલ્સિયસ। સામાન્ય રીતે લેબોરેટરીની રેન્જ કેટલી હોય છે? -110 થી 110। પરંતુ આપણે આગળ જોયું શું જોયું? કે ક્લિનિકલ થર્મોમીટર વડે આપણે મહત્તમ અને લઘુત્તમ કેટલું માપી શકીએ તાપમાન? તો કહી શકીએ આપણે 35 અંશ સેલ્સિયસથી 42 અંશ સેલ્સિયસ સુધીનું। પરંતુ આપણે લેબોરેટરી થર્મોમીટર વડે કેટલું તાપમાન માપી શકીએ? -10 અંશ સેલ્સિયસથી 110 અંશ સેલ્સિયસ હોય। તમને ખબર હોય કે આપણા ફ્રીઝરના ખાનામાં બરફ પડ્યો હોય તો બરફનું તાપમાન કેટલું હોય છે? 0 અંશ સેલ્સિયસે પાણી હોય એ બરફ થઈ જાય। તો 0 કરતાં પણ નીચેનું તાપમાન માપવા માટે આપણે શેનો ઉપયોગ કરી શકીએ? તો આપણે કહી શકીએ લેબોરેટરી થર્મોમીટરનો ઉપયોગ કરીને આપણે 0 કરતાં પણ નીચેનું તાપમાન માપી શકીએ છીએ। અને પાણી હોય તો આપણે પાણીને ગરમ કરીએ અને એ વરાળ થઈ જાય તો એ વરાળ કેટલા અંશ સેલ્સિયસે થાય? તો કે 100 અંશ સેલ્સિયસે પાણી ગરમ થાય પછી શું થાય? વરાળ થઈ જાય। તો એના કરતાં પણ વધારે આપણે 110 અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકીએ છીએ। તો લેબોરેટરી થર્મોમીટર વડે આપણે -10 અંશ સેલ્સિયસથી 110 અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકીએ છીએ। વળી ક્લિનિકલ થર્મોમીટર માટે તમે જોયું હતું તેમ લેબોરેટરી થર્મોમીટર વડે નાનામાં નાનું કેટલું તાપમાન માપી શકાય? તો ક્લિનિકલ થર્મોમીટર વડે નાનામાં નાનું માપ આપણે 35 અંશ સેલ્સિયસ માપી શકતા હતા, જ્યારે લેબોરેટરી થર્મોમીટર વડે નાનામાં નાનું માપ આપણે -10 અંશ સેલ્સિયસ સુધીનું માપી શકીએ છીએ। માઇનસ શું દર્શાવે? કે ઠંડુ કેટલું છે, અને જેમ તાપમાન વધતું જાય એમ એની ગરમી કેવી થતી જાય? વધતી। તો -10 અંશ સેલ્સિયસ એટલે કે ખૂબ જ ઠંડુ અને 110 અંશ સેલ્સિયસ એટલે કે ખૂબ જ ગરમ। આ જાણકારી વડે તમે થર્મોમીટર વડે દર્શાવતું તાપમાન ચોકસાઈપૂર્વક માપી શકો। શું કહે? કે આપણે થર્મોમીટર વડે આપણે તાપમાન ચોકસાઈપૂર્વક માપી શકીએ છીએ। હવે આગળ જોઈએ આપણે। તો ચાલો આપણે આ થર્મોમીટરનો ઉપયોગ કરી કેવી રીતે થાય છે તે શીખીએ। આપણે જે રીતે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરતા શીખ્યા હતા તે જ રીતે લેબોરેટરી થર્મોમીટરનો ઉપયોગ કરતા શીખીએ।
एना माटेनी प्रवृत्ति 4.4 आपेली छे। तो जोईए आपणे प्रवृत्ति 4.4 के प्याला के बीकर में थोड़ू नन्नू पाणी भरो। हवे तमे बीकर तो जोयुं ज हशे, आपणी लेब में बीकर होय अथवा तो पियालो, एमां शुं भरवानुं है? थोड़ू पाणी भरवानुं है। हवे लेबोरेटरी थर्मोमीटरनो उपरना भागथी पकड़ीने तेने मर्क्युरी वाळो छेडो पाणीमां डूबेलो रहे तेम राखो। આપણે ક્લિનિકલ થર્મોમીટરમાં પણ સાવચેતીમાં વાંચ્યું હતું કે મર્ક્યુરીવાળા ભાગની વિરુદ્ધ ભાગથી થર્મોમીટરને પકડવાનો છે। હવે આપણે બીકરમાં પાણી ભર્યું સૌપ્રથમ, હવે પાણી અંદર કેવો ભાગ નાખવાનો થર્મોમીટરનો? ઓલો મર્ક્યુરીવાળો ભાગ થર્મોમીટરનો પાણીની અંદર ડૂબાડવાનો છે। પછી મર્ક્યુરી બલ્બવાળો થર્મોમીટરનો છેડો પાત્રના તળિયે કે आ जो तमने लेबोरेटरी थर्मोमीटर दर्शावेलू है केवी रीते राखवानुं के पात्रना तळिये अडवो जोईए नहीं। शुं कीए? जो आ एक पियालो लीधो है आपणे, एनी अंदर शुं राख्युं है? पाणी, पाणी भर्युं छे अने आ शुं छे? आपणुं थर्मोमीटर। हवे थर्मोमीटरनो मर्क्युरी वाळो भाग तळिये अडे नहीं अने पाणीनी बहार न रहे एवी रीते अंदर राखवानो छे। जो आकृति में व्यवस्थित तमने दर्शावेलू है कि केवी रीते थर्मोमीटर ने राखवानुं अने क्यांथी पकड़वानुं? तो के मर्क्युरी वाळा भागनी विरुद्ध दिशा, एटले के विरुद्ध दिशा कई थशे? आ भाग थशे। आ भागने पकड़वानो छे अने पकड़ीने राखवानुं है। કેટલી વસ્તુ ધ્યાનમાં રાખવાનું તાપમાન માપતી વખતે કે પ્યાલામાં અંદર રહેલા પાણીની બહાર મર્ક્યુરીવાળો ભાગ ન રહે અને प्यालाना तरियाने न अड़ी जाए ए रीते मर्क्युरीवाळो भाग राखवानो छे अने एनी विरुद्ध दिशा एटले के उपरनी साइड शुं पकड़ी राखवानुं छे। थर्मोमीटर आपणे शुं राखवानुं है? पकड़ी राखवानुं छे। हवे आगळ जोईए आपणे शुं के दीवालने अटके नहीं एम थर्मोमीटरने ऊभुं गोठवो। 4.5 आकृति 4.5 में आपणे दर्शावेलुं है एवी रीते आपणे ऊभुं राखवानुं छे। हवे थर्मोमीटरना तळिया वेहळमां मर्क्युरीनी हलन चलनने ध्यानथी निहाळो। हवे जो पाणी गरम हशे तो मर्क्युरीवाळो भाग क्यां जशे? आम ऊपर जशे। माप क्यां जशे? ऊपर। एक लीटी लाइन हशे, ए लाइन क्यां जशे? ऊपर जती देखाशे तमने। ज्यां सुधी थर्मोमीटरना पातळा वेहळमां पारो स्थिर न थाय त्यां सुधी राह जुओ। शुं कहे के पारो ढकतो न होय त्यां सुधी स्थिर थई जाय त्यां सुधी आपणे अवलोकन करवानुं छे। जे स्थाने स्थिर थयो ते स्थाननो अंक ते समयनुं पाणीनुं तापमान दर्शावे छे। शुं कहे के ज्यां पारो स्थिर थई जशे, धारो के 50 मासे आवीने पारो स्थिर थई जाय तो ए शुं दर्शावे के पाणीनुं तापमान दर्शावे छे। मूल्यनी नोंध करो। मूल्यनी पछी शुं करे? नोंध। वर्गना दरेक विद्यार्थी वडे नोंधाયેલ तापमानोने सरखावो। शुं बधा अवलोकनो समान छे? नहीं ने तो तापमान में तफावत केम आव्यो तेनी चर्चा करो। आ प्रश्ननो जवाब आपवा प्रयत्न करो। शुं कहेवा मागे के तमे बधा विद्यार्थीओ पाणीनुं तापमान मापशो तो एक सरखुं आवशे नहीं। केम नहीं आवे? तो हूँ तमने कहूँ केम न आवे क्यारे तो अमुक विद्यार्थीओ ज्यारे तापमान मापता होय त्यारे थर्मोमीटरने पाणीनी बहार काढी लीए छे। जो थर्मोमीटरने पाणीनी बहार काढी लेशो तो ई तापमान शेनुं बतावशे? तो आसपास आपणे वातावरण रहेलुं है एनुं तापमान बतावशे। क्यारेक आपणे थर्मोमीटर वडे तापमान मापता होय तो थर्मोमीटरनो पाळो क्यां अडी जशे? तळिये अडी जशे तो ई तापमान शेनुं बतावशे? तळियानुं बतावशे। तो पण ई पण शक्य नथी। अने क्यारेक आपणे तापमान मापता होय तो आपणे थर्मोमीटरने वहेला काढी लઈએ। हजी पारो स्थिर थयो न होय ती पहेला आपणे थर्मोमीटरने बहार काढी लઈએ छीए तो पण तापमान केवुं सरखुं आवतुं नथी। अने क्यारेक थर्मोमीटर पाणीमां सरखी रीते डूबाडेल न होय तो एना कारणे पण तापमान केवुं आवे छे? अलग आवे छे। तो आवी भूलना कारणे अलग अलग तापमान आवी शके छे। बूझो शुं कहेवा मागे है कि बूझाने ते बात समझाय
ગઈ કે શા માટે ઊંચું તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટર વપરાય નહીં. શું કહે કે બુજોને સમજાઈ ગયું. કેમ? કારણ કે આપણે પાણીને ગરમ કરીએ છીએ ત્યારે તેનું તાપમાન 42°C કરતાં વધી જાય છે. જો વધાઈ જાય તાપમાન તો ક્લિનિકલ થર્મોમીટરનું વડે માપી જ ન શકીએ. કારણ કે ક્લિનિકલ થર્મોમીટર વડે આપણે કેટલું જ તાપમાન માપી શકીએ છીએ? તો કે 42°C જેટલું જ તાપમાન આપણે ક્લિનિકલ થર્મોમીટર વડે માપી શકીએ છીએ. તેનાથી વધુ તાપમાન માપવું હોય તો આપણે કેવું લેબોરેટરી થર્મોમીટરનો ઉપયોગ કરવો જ જોઈએ. પરંતુ શું તેના શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરી શકાય ખરું? આ શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરી શકાય, પરંતુ લેબોરેટરી થર્મોમીટર વડે ક્લિનિકલ થર્મોમીટર જેટલું ચોક્કસ તાપમાન માપી શકીએ નહીં. શરીરનું તાપમાન લેબોરેટરી થર્મોમીટર વડે માપી શકાય, પરંતુ ચોક્કસ માપી શકાય નહીં. હવે જોઈએ આગળ. આપણે બે ટોપિક રહી ગયા હતા. તમને અહીંયા આપેલી છે એક નોંધ. તો જોઈએ શું કહેવા માગે કે ક્લિનિકલ થર્મોમીટર તથા લેબોરેટરી થર્મોમીટરમાં તાપમાનના અવલોકનો નોંધતી વખતે રાખવાની જરૂરી સાવચેતી. તો શું કહીએ કે મેં તમને હમણાં સમજાવ્યું કે આપણે તાપમાન કેમ ખોટું રહી જાય. તો એ જ કહેવા માગે કે થર્મોમીટરને સિલોરમ રાખવું, ત્રાસવું નહીં. શું કહે? થર્મોમીટરને આપણે પકડીએ ત્યારે એકદમ સીધું રાખવાનું, ત્રાસું રાખવાનું નહીં. થર્મોમીટરનો મર્ક્યુરી ભરેલો બલ્બ જે પદાર્થ કે પાણીનું પ્રવાહીનું તાપમાન માપવાનું હોય તેના સંપર્કમાં બધી જ બાજુની હોવું જોઈએ. શું કહે કે આપણે જેનું તાપમાન માપવું હોય એની ફરતી કોરા મર્ક્યુરીવાળો ભાગ રહેવો જોઈએ. એની બહાર કે એનાથી દૂર રાખવાનો નહીં. જો એનાથી દૂર રાખશું તો આપણે તાપમાન કેવું આવશે? ખોટું આવશે. વળી થર્મોમીટરનો મર્ક્યુરીનો છેડો કે મર્ક્યુરીવાળો ભાગ પાત્રની દિવાલને અડકવો જોઈએ નહીં. શું કહે કે તાપમાન માપતી વખતે પહેલાં તો થર્મોમીટરને કેવું રાખવું જોઈએ? સીધું રાખવું જોઈએ. પછી મર્ક્યુરીવાળો ભાગ પાત્રની અંદર રાખવો જોઈએ અને જેનું તાપમાન માપતા હોય એની ફરતી કોરા મર્ક્યુરીવાળો ભાગ હોવો જોઈએ. અને મર્ક્યુરીવાળા ભાગને જે પાત્રનું આપણે અંદર ભરેલું પ્રવાહી છે, પાણી હોય, દૂધ હોય, જે પણ પ્રવાહી હોય એના અંદર રાખવાનું. પાત્રને દિવાલને અડકવું જોઈએ નહીં, અડીને રાખવો જોઈએ નહીં. આકૃતિ હજી એક વખત વ્યવસ્થિત જોઈ લ્યો. જો એને બધી બાબતો ધ્યાન રાખે છે. કેવું? થર્મોમીટર સીધું રાખ્યું છે એટલે કે સિલોરમ રાખેલું છે. પછી આ પાત્રને દિવાલને અડેલો નથી. આ મર્ક્યુરીવાળો ભાગ છે એ આપણે પ્રવાહી પાણીનું તાપમાન માપીએ છીએ, પાણી, તો તેના ભાગની ફરતી કોરા છે. મર્ક્યુરીવાળો ભાગ જોતા હોય તો ફરતી બાજુ પાણી છે અને વચ્ચે શું છે? મર્ક્યુરીવાળો ભાગ. અને એની દિવાલને અડેલ નથી. અને તાપમાન માપે છે ત્યારે થર્મોમીટરને શેના અંદર રાખેલું છે? પાણીની અંદર રાખેલું છે. પાણીની બહાર કાઢીને તમે તાપમાન જોશો તો તાપમાનમાં શું આવશે? ફેરફાર આવશે. મેં તમને તે સમજાવ્યું. તો આ થઈ વાત આપણી ક્લિનિકલ થર્મોમીટરની. તો આગળના લેક્ચરમાં આપણે ક્લિનિકલ થર્મોમીટરની વિશેની વાત કરી અને આજના લેક્ચરમાં આપણે શેની વાત કરી? લેબોરેટરી થર્મોમીટરની. તો આજ માટે આપણે લેબોરેટરી થર્મોમીટરની બધી જ માહિતી તમારે લખીને પાકી કરવાની છે. આજ માટે બસ આટલું જ. જય હિન્દ, જય ભારત.